ખેડાના મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારે 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા। ત્યારે જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ત્યારે સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। ત્યારે તાલુકાની ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। ત્યારે સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા। જ્યારે જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। દેવકી અને વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં પાણી ભરાયા છે। ત્યારે દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। તાલુકાની ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। દેવકી અને વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ત્યારે તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાતા શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। સાથે જ દેવકી અને વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। ત્યારે તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। ત્યારે દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલાના દ્રશ્યો જોવા મળ્યા। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। તાલુકાની અને ગ્રામ્યની શાળાઓમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। ત્યારે જિલ્લાની તમામ શાળા સહિત આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। વરસાદી પાણી ભરાવાને લઈ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું। 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। સંવાદદાતા ભાવેશ શર્મા લાઈવ જોડાયા છે। જી ભાવેશ, સમાચાર ખેડાથી, જ્યાં મહેમદાવાદ ખાતે 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। અનેક શાળાઓમાં વરસાદી પાણી ભરાયા છે। શું છે સમગ્ર સ્થિતિ?
જી, ખાસ કરીને વાત કરવામાં આવે 2 દિવસથી અવિરત વરસાદ ખેડામાં વરસી રહ્યો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જનજીવન પ્રભાવિત થવાના કારણે ખેડા જિલ્લાના અનેક તાલુકાઓ છે જેમાં પાણી ભરાયા છે અને શૈક્ષણિક કાર્યોમાં પણ અત્યારે પ્રભાવિત થયું છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલ ગામે અમે પહોંચ્યા છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો આ શૈક્ષણિક કાર્ય જે પ્રાથમિક શાળામાં છે, અત્યારે સદંતર જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર સમગ્ર શૈક્ષણિક કાર્ય આજે પાણી જે ભરાઈ જવાના કારણે હું આપને બતાવવા માંગીશ. ખાસ કરીને આજે પાણી છે એ પ્રાથમિક શાળામાં ભરાઈ ગયા છે, જેને કારણે બાળકો આજે આવી શક્યા નથી, પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર સમગ્ર જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે અત્યારે માહોલ અત્યારે જયારે ગમગીન બન્યો છે, ત્યારે ખાસ કરીને બાળકો પણ પ્રભાવિત થયા છે. તેને લઈને અત્યારે 9 ઇંચથી પણ વધુ વરસાદ ખેડા જિલ્લામાં વરસ્યો છે. ખેડાના ખાસરા, મહેમદાવાદ, નડિયાદ તાલુકાના અનેક વિસ્તારોમાં ભરપૂર પાણી ભરાયા છે, જેને કારણે નડિયાદના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમણે પણ લોકોને ઘરથી બહાર નહીં નીકળવાની પણ તાકેદારી આપવાની જે સૂચનાઓ આપી છે. અને ખાસ કરીને અત્યારે નડિયાદ ખાતે પણ અત્યારે 2 દિવસની જે આપણે હવામાન વિભાગની જે આગાહી છે, જેને લઈને અત્યારે હજુ પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, જેને કારણે અત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 9 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે અત્યારે જે દેવકી વણસોલ શાળા પ્રાથમિક શાળા છે તેમાં શૈક્ષણિક કાર્ય પ્રભાવિત પણ થયું છે. જી ભાવેશ, વરસાદી પાણી ભરાવાને લઈ શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે, ત્યારે અનેક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, સહિત બાળકોનું શિક્ષણ કાર્ય બગડ્યું છે, ત્યારે હાલની શું પરિસ્થિતિ છે? હાલ જે પરિસ્થિતિ કરવામાં આવે તો અત્યારે શૈક્ષણિક કાર્યમાં પ્રભાવિત તો થયું જ છે, પરંતુ જો જોવા જઈએ તો ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જે પાણીની કેનાલો છે તેની પાળો તૂટી જવાથી પ્રભાવિત થયું છે. પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે અત્યારે સમગ્ર મામલે તમે જોવા જાઓ તો ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અને જે શહેરી વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો જેવા નડિયાદના અનેક વિસ્તારો છે, રબારીવાડ વિસ્તાર, કોલેજ વિસ્તાર હોય કે પૂર્વ ને પશ્ચિમને જે જોડતા તમામ રસ્તાઓ છે અત્યારે સદંતર બંધ થયા હતા ગઈકાલે, પણ અત્યારે ધીમી ધારે વરસાદ પડવાના કારણે જે વિસ્તારો હતા તેમાં પાણી ઉતર્યા છે. પરંતુ હજુ હવામાન વિભાગની આગાહી છે, ખેડા જિલ્લામાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચાર ખેડાથી, જ્યાં અમદાવાદમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે.